સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 15નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે જાણ્યું હતું કે શિક્ષાપત્રીમાં માંસ ભક્ષણનો નિષેધ છે. માંસ ભક્ષણની બાબતમાં 7 જેના સરખા પાપી છે. આહાર શુદ્ધિ બહુ જરૂરી છે. 11 પ્રકારનું મદ્ય અને 18 જાતના વ્યસનો કયા છે? હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 16 અને 17નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 16. અકાર્યાચરણી ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્રાધ્યેશ્ચ કૃધા પીવા. અને ક્યારેક પોતા વડે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વડે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાધિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. હવે અંગ છેદન રૂપ હિંસાનો નિષેધ આવે છે. આત્મઘાતનો જેમ નિષેધ કર્યો એમ ઘણી વખત માણસો પોતાના કે પારકાના અંગનું છેદન કરે છે. ઇતિહાસમાં એવી કથા છે કે કોઈ વ્યક્તિએ ક્યાંય પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરી એટલે એણે સોય મારીને પોતાની આંખો ફોડી નાખી. શાસ્ત્ર દ્રષ્ટિએ એને કોઈ મહત્વ અપાતું નથી. ઇતિહાસ ગમે તે કહે, આંખો ફોડી નાખવાથી માણસના મનમાં ઉદ્ભવતી વાસનાનો નાશ થતો નથી. અંગભંગ કરવાથી કોઈ હેતુ સિદ્ધ થતો નથી. ઉત્તમ ધ્યેયની સિદ્ધિ અંગભંગથી નથી થતી. આંખ એ નિર્જીવ છે. કોઈ વ્યક્તિ કે વિષય પરત્વે આંખ ગઈ એમાં આંખનો દોષ નથી. દોષ કોનો છે? તો કે અંદર બેઠેલાનો છે. કોઈ માણસ કોઈને સાયકલ અથડાવે તો એ સાયકલનો દોષ થોડો છે, એ તો ચલાવનારનો દોષ છે. આંખ કોઈના પ્રત્યે જાય એમાં આંખનો શું વાંક? આંખ ફોડી નાખવાથી શું થશે? અંદર બેઠેલા મનને અંકુશમાં રાખો તો કોઈ વાંધો નથી. એટલે ક્યારેય પણ એવું અકાર્ય તમારાથી થઈ જાય કે બીજાથી થાય તો તેથી અકળાઈને અંગભંગ ક્યારેય પણ કરવો નહીં. બસ મારાથી આવું થઈ ગયું, મારું માથું ફોડી નાખું, મારી આંખ ફોડી નાખું, મારા હાથથી આવું થઈ ગયું, મારા હાથ કાપી નાખું. એ રીતે અસ્ત્ર શસ્ત્રથી, ક્રોધથી ક્યારેય પણ અંગભંગ ન કરવો. પ્રભુનો અભિપ્રાય એ છે કે એવી વાણી પણ બોલવી નહીં. ઘણા માણસોને વાણી બોલવાની ટેવ હોય છે. અરે એના હાથ ભાંગી નાખું, કાન ખેંચીને તોડી નાખું, આમ કહે છે. માથું ભાંગી નાખવું એવા વાક્યો પણ બોલવા નહીં કે જેમાં અંગ છેદનનો ભાવાર્થ આવતો હોય. એવી વાણીનો ઉચ્ચાર કોઈ દિવસ કરવો નહીં. ચકારાત, જે માણસ અસત્ય આચરણ કરે. હવે અસત્ય આચરણ એણે હાથથી કર્યું હોય કે વાણીથી કર્યું હોય, છતાં હાથનો કોઈ દોષ ન હતો. જીભ પણ અંદરથી પ્રેરણા પ્રમાણે બોલે છે. જીભનો કોઈ દોષ ન હતો. દોષ તો મનનો છે, એટલે કે આત્માનો છે, જીવનો છે. જીવ જ્યારે ક્રોધને વશ થાય ત્યારે ગમે તેવી વાણી બોલે, ગમે તેવું કાર્ય કરી દે. તો અમારા આશ્રિતો સાવધાન થઈને પોતાનું મન વશમાં રાખવું, જેથી કોઈ દિવસે ક્યારેય પણ ગમે એવા ક્રોધનો વેગ આવી જાય છતાં ખામોશ રહી શકીએ. કોઈક દિવસે અસત્યનું આચરણ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું. શાસ્ત્રમાંથી યથાયોગ્ય રીતે શોધીને તપમય, દાનમય અને વ્રતમય એવું કોઈ પણ પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવું, પરંતુ અંગભંગ ક્યારેય પણ કરવો નહીં. શ્લોક નંબર 17. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવી. હવે આ શ્લોક તો વળી બહુ જ વિચારવા જેવો છે. સ્વામિનારાયણ ભગવાન 17મા શ્લોકમાં કહે છે કે અમારા આશ્રિતોએ ચોરીનું કર્મ કરવું નહીં, એટલે ચોરી કરવી નહીં. ધર્મ માટે પણ ન કરવી, તો ઘર માટે કે પોતાના કુટુંબ માટે કે પછી પોતા માટે તો ક્યાંથી થાય? કારણ કે ચોરી કરવી એ બહુ મોટું પાપ છે. ચોરીનું અન્ન, ચોરીનું ધન, ચોરીની કોઈ પણ પદાર્થ વસ્તુ ઘરમાં લાવશો ત્યારે 2 ઘડી તમને એમ થશે કે આપણે ફાવી ગયા, પણ એ વસ્તુ તમારા ઘરમાંથી કેટલીય વસ્તુને ખેંચી જશે. અન્યાયનો તો 1 રૂપિયો તમારી કમાણીના 11 રૂપિયાને તાણી જાય છે. શરૂઆતમાં એમ લાગે કે આટલું મળે છે ને,
ધર્મના માટે કરેલી ચોરી એ પણ પાપદાયી છે, પુણ્યદાયી નથી. સ્વામી કાષ્ઠ પુષ્પાદિ. કોઈનો બગીચો હોય, કોઈની વાડી હોય, તમે મંદિરે આવતા હો અને બગીચો કે વાડી માલિકીના હોય, તમને એમ થાય કે ઠાકોરજી માટે 2 ફૂલ દેતો જાઓ. આપણે ક્યાં આમાંથી કશું લેવું છે? ભગવાન માટે છે ને, ખેતરનો માલિક છે નહીં. 2 ફૂલ લઈને ભગવાનને અર્પણ કરીશ એટલે એનું પણ સારું થશે એવી ભાવનાથી તમે એની વાડીમાંથી કે બગીચામાંથી પુષ્પ લઈને કે પછી કાષ્ઠ લઈને કે કોઈ પણ નાની સરખી ચીજ લઈને આવીને દેવને અર્પણ કરો તો એ ચોરીની વસ્તુ. દેવને આપવાથી પાપ નથી લાગતું, પુણ્ય જ થાય છે. પણ એ પુણ્ય જેની માલિકીનો એ બગીચો છે એને મળે છે અને તમારા ભાગ્યમાં તમે ચોરી કરી એનું પાપ જ રહે છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક બનાવ એવો બન્યો છે, ગઢડાની વાત છે. એક સત્સંગી ગામના કોઈ એક ખેડૂત પોતાના ઘેરથી થોડી ચાંદી લઈ આવ્યા. કોઈ કારીગરને ચાંદી આપી અને કહ્યું, આ ચાંદીમાંથી સરસ મજાની લોટી તૈયાર કરી આપો, શ્રીજી મહારાજને અર્પણ કરવી છે. એ લોટીથી મહારાજ જળપાન કરે. ચાંદી લાવનાર સત્સંગી હતા તો ચાંદીની લોટી બનાવનાર પણ સત્સંગી હતા. લોટી બનાવી, સારી બનાવી, પેલા સદગૃહસ્થને આપી, લો આ તમારી લોટી. લોટી લઈને પ્રભુ પાસે આવ્યા, મહારાજને અર્પણ કરી. ભક્ત ભાવને વશ થઈને ભગવાને એની ભેટનો સ્વીકાર કર્યો. હવે લોટી બનાવનાર કારીગરે તે બનાવતી વખતે એમાંથી થોડી ચાંદી ચોરી કરી લીધી હતી. એને એમ કે પછી હું પણ મહારાજને આમાંથી કંઈક બનાવીને અર્પણ કરીશ. બીજા કે ત્રીજા જ દિવસે પેલા હરિભક્ત ચાંદીની કારીગરી વાળી વીંટી બનાવીને લઈ આવ્યા. ચાંદી પેલા લોટીવાળા સદગૃહસ્થની હતી. મહારાજને ભેટ આપી. મહારાજે પહેરી. વીંટી બહુ સારી છે, પણ આમાંથી એક ટીપુય પુણ્ય તમને નહીં મળે. કેમ મહારાજ? હવે આ સભામાં તમને શું કહીએ? જેની ચાંદી એને જ પુણ્ય મળશે, તમને નહીં. તમને તો પાપ જ મળશે આ ચોરી કરવાનું. એટલે ધર્મના માટે પણ, સેવાના નિમિત્તે પણ કોઈ દિવસે સ્તેન કર્મ, ચોરીનું કર્મ ક્યારેય પણ કરવું નહીં. વેદકાળમાં ચોરી માટે તો બહુ ભયંકર સજા થતી. આમાં શંખ ઋષિનું એક વાક્ય ટાંક્યું છે કે રાજાઓએ ચોરી કરે એને કોઈ દિવસે માફ કરવા નહીં. શંખને લિખિત 2 ભાઈઓ હતા. એના બાપાની મોટી વાડી, વાડીમાં એક છેડે મકાન. એના પિતાશ્રી સ્વર્ગવાસી બની ગયા. શંખ અને લિખિત 2 મોટા સ્મૃતિકાર. એ 2 જુદા થયા અને વાડી વચ્ચે દિવાલ ચડી લીધી. આ બાજુની વાડી તારી અને આ બાજુની મારી. એક દિવસે નાનો ભાઈ મોટા ભાઈને મળવા ગયો. મોટા ભાઈના બગીચામાં આંબા ઉપર કેરીઓ જોઈ અને 2 કેરીઓ લેવાનું મન થયું. એને એમ થઈ ગયું કે આ ભાઈનો જ બગીચો છે, પછી ક્યાં વાંધો છે. કેરી તોડી લીધી. ભાઈને મળ્યા એટલે કહે છે, આ કેરી તો મારા આંબાની છે, મારી રજા વગર તે કેમ તોડી? આ તો મારી માલિકીનો બગીચો, એમાંથી તે ચોરી કરી. ચોરી એ ચોરી જ છે, ઈરાદો ગમે તે હોય. ચાલ રાજા પાસે. બંને ભાઈ રાજા પાસે આવ્યા. આણે તો ચોરી કબૂલી લીધી એટલે કેસ લાંબો ચાલ્યો નહીં. હા, વાત સાવ સાચી છે, મેં કેરીઓ લીધી છે. ક્યાં હાથેથી લીધી છે? તો કે આ હાથથી. ચાલુ. ક્યાં ગયો જલ્લાદ? હાજર સાહેબ, આનો એક હાથ કાપી નાખ. આણે ચોરી કરીને 2 કેરીઓ તોડી છે. સત્યયુગની આ કથા છે. કેવો કઠોર દંડ હતો! 2 ફળ કેરીના ચોરવાથી હાથ કાપી નાખવાની સજા થતી હતી. જો કે એ જમાનો હતો. મોટા ભાઈએ પછી માફી આપી અને હાથ પાછો સરખો થઈ ગયો. તપોબળના પ્રભાવથી હાથ સાજો થઈ ગયો. તો સત્યયુગના જમાનામાં 2 ફળ ચોરવાથી જો આટલી કડી સજા થતી હોય, કઠોર શિક્ષા થતી હોય, તો કળિયુગમાં તો વધુ પાપ લાગે. અમારા આશ્રિતોએ ક્યાંય પણ મન સાપી, મનથી પણ કેટલા સરસ ફળ થોડા લઈ લીધા હોય ને તો કેવું સારું. મનથી એવો સંકલ્પ પણ ન કરવો. રાજ્યની ચોરી પણ ન કરવી. રાજ્યની ચોરી એટલે જેમ કે ખેડૂત હોય, પહેલાના સમયમાં એવું થતું. ખેડૂતના ખેતરમાં જે અન્ન પાક્યું હોય એમાંથી અમુક ભાગ રાજ્ય લઈ જતું, તો ખેડૂતો એમાંથી અન્ન ઓછું કરી બતાવે એટલે રાજાના ભાગમાં ઓછું આવે, એટલે એ રાજ્યની ચોરી કહેવાય.
વેપારી હોય એ રાજ્યે નક્કી કર્યું હોય કે તમારા વેપાર ઉપર આટલો ટેક્સ કે આટલો ભાગ સરકારનો, એટલે એ વેપારીઓ તરત જ પોતાની આવક છુપાવવા પ્રયત્નો કરે. એ છે રાજ્યની ચોરી. તો શતાનંદ સ્વામી કહે છે, સમાજની ચોરી ન કરવી, રાજ્યની ચોરી ન કરવી, દેવની ચોરી પણ ન કરવી. હવે ચોરી કરવામાં થોડી છૂટછાટ મળે છે, ધ્યાનથી સાંભળજો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાના સ્મૃતિશાસ્ત્રમાં આ કહ્યું છે, તમે મુસાફરીમાં હો, યાત્રામાં 3 દિવસ સુધી તમને કાંઈ કહેતા કાંઈ ખાવા જ ન મળ્યું હોય, 3 દિવસના નકોરડા ઉપવાસ તમને થયા હોય, તો ચોથા દિવસે જો અનાજનું ખેતર આવે તો એક મુઠ્ઠીમાં માય એટલું અનાજ લઈ લો તો એમાં દોષ નથી. જો એ ખેતરનો માલિક હાજર હોય તો પૂછીને જ લેવું. પણ ચોથા દિવસે તમે અનાજનું ખેતર જોયું અને કોઈ પણ હાજર નથી, તો ફક્ત એક મુઠ્ઠીમાં દાણા સમાય એટલું જ અન્ન લઈ લો તો ચોરીના પાપથી મુક્ત છો. જો વધારે લો તો પછી જરૂરથી પાપ લાગે છે. યજ્ઞ થતો હોય તો બ્રાહ્મણને યજ્ઞ માટે જો કાષ્ટ લેવા હોય તો ગમે ત્યાં વાડી કે બગીચામાં દેખાય તો બ્રાહ્મણ યજ્ઞ માટે કાષ્ટ લે, એમાં એને દોષ લાગતો નથી. શતાનંદ સ્વામી વળી આના ઉપર કહે છે, ભલે આ સ્મૃતિશાસ્ત્રમાં લખ્યું છે, પરંતુ અત્યારે કળિયુગ ચાલે છે. કોઈ બ્રાહ્મણ વાડીમાં બેસે અને લાકડા લેવા માંડે અને કહેશે કે હું યજ્ઞ માટે લઉં છું, તો પેલા ખેતરવાળાને યજ્ઞનો કે બ્રાહ્મણનો બેમાંથી એકેયનો મહિમા ન હોય તો શું થાય? માટે આ કળિયુગમાં તો સસ્વામી કાષ્ટ પુષ્પાદિ, જેની માલિકી હોય, જે એનો માલિક હોય એને પૂછીને જ કાષ્ટ, પુષ્પ, ફળ કાંઈ પણ એની આજ્ઞા મેળવીને લેવું. મૂષક વૃત્તિ એક રોગ જેવી છે. ચોરી કરવાની જેને ટેવ પડે પછી તેની દવા ન થાય તો રોગની જેમ એ સ્વભાવ વધતો જાય છે. પછી ચોરીમાંથી જો પાછો ન વળે તો ધીમે ધીમે મનમાં લાલચ વધતી જ જાય અને એક દિવસે એ મનુષ્યનો વિનાશ થાય છે. શંખ ઋષિ કહે છે, ગાય માટે ઘાસ લેવું હોય કોઈની વાડી ખેતરમાંથી તો પૂછવાની જરૂર નહીં, પણ સમય પ્રમાણે સાવધાન થઈને કામ કરવું. કળિયુગ ચાલે છે માટે તો પૂછીને જ લેવું. મહાભારતમાં શંકરજીનું વાક્ય છે કે અરણ્યે વિજને ન્યમતમ પરસ્વમ દશ્યતે યદા મનસાપી ન ગૃહણંતી તે નરા સ્વર્ગગામિનઃ. એકાંતમાં જંગલમાં કોઈની વસ્તુ પડી હોય તે લેવાનો સંકલ્પ પણ ન થાય તેવા પુરુષો સ્વર્ગમાં જાય છે. આપણા કીર્તનોમાં પણ કહ્યું છે કે પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ. અહીં શ્લોક નંબર 17 પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.